ગુજરાતમાં આપનું સ્વાગત છે। એનડીએ સાથે મળી ચૂંટણીઓ લડશે આરએલડી। ગાંધીનગર ખાતે રાષ્ટ્રીય લોકદળ પાર્ટીના નવા જિલ્લા અધ્યક્ષની નિયુક્તિ અને પાર્ટી કાર્યાલયનો આરંભ કરાયો। એનડીએ સાથે સંલગ્ન રાષ્ટ્રીય લોકદળ પાર્ટી દ્વારા ગાંધીનગર ખાતે ગાંધીનગર શહેર અને જિલ્લા અધ્યક્ષ તરીકે તરુણસિંહ વાઘેલાની નિયુક્તિ કરવામાં આવી અને પાર્ટી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે આરએલડી ગુજરાતના અધ્યક્ષ પ્રકાશ રાજપૂત, ઉત્તર પ્રદેશથી ઉપસ્થિત ઓડી ત્યાગી, અમદાવાદ અધ્યક્ષ જગદીશ પ્રજાપતિ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રકાશ રાજપૂત દ્વારા રિબિન કાપી પાર્ટીને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તો ગાંધીનગર જિલ્લા અધ્યક્ષ તરુણસિંહ વાઘેલાને સન્માનિત કરવા સર્ટિફિકેટ સાથે ગાંધીનગર જિલ્લાની કમાન સોંપવામાં આવી હતી, જેમને ઉપસ્થિત આશરે 300થી વધુ કાર્યકરો અને લોકોએ વધાવ્યા હતા। આ અવસરે ચૌધરી ચરણસિંહની નીતિઓ સાથે સાથે યુવા અને મહિલા સશક્તિકરણ તેમજ તમામ વર્ગોને એકત્ર કરી પાર્ટીને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે। આ ઉપરાંત એનડીએ સાથે મળી ચૂંટણીઓમાં પણ પાર્ટી ઝંપલાવશે અને ખેડૂતો અને મહિલાઓ માટે સેવાકીય કાર્યો કરશે। આજે ગાંધીનગરમાં અમારા તરુણસિંહજી વાઘેલાજી અમને અધ્યક્ષ તરીકે બનાવ્યા છે, નિમ્યા છે અહીંયા ગાંધીનગર જિલ્લા અને શહેર તરીકે। સાથે અમારી સાથે 300 થી 400 કાર્યકર્તાઓ, મહિલાઓ અને ભાઈઓ, યુવાનો બધા જોડાયા છે। 400 કાર્યકર્તાઓ રાષ્ટ્રીય લોકદળને મજબૂત બનાવવાનો એજન્ડા છે। હાલ જે રીતે અમે લોકો એનડીએ ગઠબંધનમાં કામ કરી રહ્યા છે આખા દેશમાં, એ પ્રમાણે ગુજરાતમાં પણ અમે મજબૂત થઈને કામ કરીશું, એ અમારો એજન્ડા છે। 45 શહેરની જે ચૂંટણી આવી રહી છે એમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીજી જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે કામ કરીશું। સાથે અમારું ગઠબંધન એનડીએમાં છે, એટલે જે પ્રમાણે અમારા જે માર્ગદર્શક તરીકે કામ થશે એ પ્રમાણે આગળ વધીશું। હાલ અમારા 5 જિલ્લાઓમાં અધ્યક્ષ બનાવી દીધા છે અને સાથે સાથે કાર્યકર્તાઓને હંગાતે આખું કામ ચાલી રહ્યું, સંગઠનનું કામ ચાલી રહ્યું છે। હાલ તો અમે લોકો રાષ્ટ્રીય લોકદળને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે અને અમારું ગઠબંધન એનડીએમાં છે ઉપર, તો બીજા કોઈ જોડે જોડાવાની સંભાવના જ નથી। જી, મહિલાઓ માટે ખાસ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજી મહિલાઓ માટે જ વધારે કામ કરી રહ્યા છે। એ લોકો મહિલાઓને વધારેથી વધારે મજબૂત બનાવે, એમને લઘુ ઉદ્યોગો વધારેથી વધારે મળે, એના માટે કામ કરી રહ્યા છે। मेरा नाम ओडी त्यागी है। मैं प्रदेश महासचिव उत्तर प्रदेश हूँ और प्रकाश जी के बुलावे पे मैं यहाँ आया हूँ। उन्होंने बुलवाया कि आज यहाँ प्रोग्राम है गांधीनगर में और इन्होंने बहुत अच्छा काम करा है। आज तरुण जी को जिले की गांधीनगर की कमान सौंपी है और इन्हें नियुक्त किया गया है और इनसे भी आशा है कि भी ये मजबूती से यहाँ काम करेंगे। देखिए, राष्ट्रीय लोकदल बढ़ रहा और मजबूती से ये पार्टी बढ़ती है, लेकिन इसके साथ साथ एनडीए भी मजबूत हो रहा है। राष्ट्रीय लोकदल बढ़ रहा है तो हमारा गठबंधन है भारतीय जनता पार्टी से। आज एनडीए के घटक दल हैं हम, हमारी ताकत बढ़ रही है तो एनडीए की ताकत बढ़ रही है। हम उसे भी सपोर्ट कर रहे हैं और अपने संगठन को भी बना रहे हैं और ज़्यादा से ज़्यादा आज आप देख रहे हो कितनी संख्या में महिलाएं हैं, यहाँ युवा हैं और बुजुर्ग भी हैं, काफ़ी लोग हैं और सब पढ़े लिखे अच्छे लोग हैं जो आज लोकदल के साथ। और तरुण जी ने ये प्रोग्राम करा के लोकदल को मजबूती देने का काम करा है और यही इनसे उम्मीद है कि जो इन्हें जिम्मेदारी दी गई है चौधरी चरण सिंह की नीतियों पे और चौधरी अजीत सिंह की नीतियों पे जयंत चौधरी के को मजबूती देने का ये काम करेंगे। ये गुजरात में आगे बढ़ रही है पार्टी, आगे हम चुनाव भी आ रहे हैं और हम तैयारी कर रहे हैं चुनाव लड़ने की। प्रकाश राजपूत जी प्रदेश में विधानसभा भी लड़ेंगे और ये नगर निगम भी लड़ाएंगे, जिला पंचायत भी लड़ाएंगे। अब ये है कि जब चुनाव आएंगे तो हम लड़ेंगे और एनडीए के हम गठबंधन में और एनडीए से हमारा गठबंधन होगा तो और अच्छी बात है, वो मजबूती एनडीए को भी मिलेगी। अब ये तो राष्ट्रीय नेतृत्व तय करेगा या प्रकाश राजपूत जी तय करेंगे यहाँ गुजरात में क्या करना है, इन्हें गठबंधन करना है, अलग लड़ना है। तो लोकदल बढ़ रहा है, चौधरी चरण सिंह की पार्टी बढ़ रही है और हम बढ़ रहे हैं तो एनडीए बढ़ रहा है। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।